નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૈન ધર્મમાં દીક્ષાનું અનેરું મહત્વ શાસ્ત્રકારોએ બતાવ્યું છે। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીને જણાવ્યું હતું કે જૈન દર્શન પ્રમાણે આત્માનો મોક્ષ સંયમ જીવન મેળવે તો જ મળી શકે છે। તેથી દરેક આત્માએ સંયમ જીવન અંગીકાર કરવો જોઈએ। આજે ડેરાપોળ જૈન સંઘથી ગોડીજી પાર્શ્વનાથ દાદાના દર્શન કરી સાધ્વી ધર્મ રક્ષિતા શ્રીજી તથા રાજ ધર્માશ્રીજી મહારાજ નિશ્રામાં વર્ષીદાનનો વરઘોડો બેન્ડ બાજા સાથે નીકળ્યો હતો। 1 2 3 4 દીક્ષાર્થી અમર રહોના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સંઘના શ્રાવક શ્રાવિકાઓએ મુમુક્ષુ શ્રીરાજને તેડીને ગરબા સ્તવનની તાલે ગાયા હતા, જેને ભારે આકર્ષણ જમાવ્યું હતું। વધુમાં સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે 14મી ડિસેમ્બરે પાલીતાણા ખાતે બાબુના દેરાસરે શત્રુંજય તીર્થ ઉપર આચાર્ય રાજ રત્નસુરી મહારાજની નિશ્રામાં યોજાશે અને તે જ દિવસે સૂર્યોદય સુરી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા યોજાશે। દરમિયાનમાં સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ તથા ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં આજે બપોરે અષ્ટોત્તરી અભિષેક યોજાશે તથા આજે રાત્રે સાંસારિક શાનદાર વિદાય સમારંભ કાર્યક્રમ સંઘના ઉપાશ્રયમાં ખાસ યોજાશે, જેમાં સુરતથી હાર્દિક શાહ ખાસ પધારશે। આજે કાર્યક્રમમાં કોર્પોરેટર બાળુ સુર્વે તથા જ્યોતિ પટેલ, હિન્દુ અગ્રણી એડવોકેટ નીરજ જૈન તથા આચાર્ય રાજ રત્નસુરી મહારાજના પ્રતિનિધિ પંકજભાઈ શાહ, સતીશભાઈ શાહ, ટ્રસ્ટી નરેશભાઈ ભૂપેન્દ્રભાઈ, પરમ સેવા કેન્દ્રના દીપક ગાંધી તથા સમસ્તના મહામંત્રી લલિતભાઈ શાહ, ચંદ્રકાંત શાહ સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। गुरुजी हमारो अंतरनाथ, हमने आपको आशीर्वाद। गुरुजी हमारो अंतरनाथ, गुरुजी हमारो अंतरनाथ, गुरुजी हमारो अंतरनाथ। કઈ કાપતો આજે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ ખાતે એક સરસ મજાના અમારો દીકરો શ્રીરાજ, આજ જૈન સંઘનું રત્ન બાબાજીપુરા જૈન સંઘનું ચિરાગભાઈનો દીકરો એ દીક્ષા લેવા જઈ રહ્યો છે અને દીક્ષાનો પ્રસંગ છે। દીક્ષાની વરઘોડો અત્યારે નીકળ્યો તો મુમુક્ષુ આત્માનો વર્ષીદાનનો। આપણી સાથે વડોદરામાં આજ સંઘમાં ચાતુર્માસ બિરાજમાન ધર્મ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ અને રાજ ધર્મા શ્રીજી મહારાજ સાહેબ છે। આપણે ધર્મ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબને પૂછીએ, જૈન સમાજમાં
દીક્ષાનું શું મહત્વ છે અને એવું કંઈ ખરું કે દીક્ષા લે તો જ મોક્ષ મળે, આવું કંઈ સાંભળ્યું છે? જરૂર. દીક્ષા લે તો જ મોક્ષ મળે. દીક્ષા એટલે આત્માનું કલ્યાણ કરનારી એક આ મહાન ક્રિયા સંસારની અંદર છે. સંસારની અંદર રહેતા ગમે તેટલો આપણે ધર્મ કરીએ પણ સંસાર એ કર્મ બંધનનું કારણ છે અને દીક્ષા એ કર્મ ક્ષય કરવાનું કારણ છે. આ દીક્ષા એટલે અમારા પરમાત્માનો સ્થાપેલો આ એક વીરતી ધર્મ છે. આ વીરતી ધર્મ ન તો સ્થપાયો ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થતા વીરતી ધર્મ ન સ્થપાયો, એના માટે ભગવાન મહાવીરની દેશના પણ નિષ્ફળ ગઈ છે. તો આ વીરતી ધર્મ ઉચ્ચતમ કોટીની આત્માને કલ્યાણ કરનારી એવી આ એક ક્રિયા છે અને દીક્ષાથી જ આત્માનું કલ્યાણ અને દીક્ષાથી જ આત્માને મોક્ષ મળે છે. મોક્ષ એ આત્માની જ ક્રિયા છે. માટે મોક્ષ મેળવવા માટે સંસારમાં નહીં પરંતુ સાધુનો વેશ અને એ વેશ દ્વારા આત્માનું કલ્યાણ, પાપનો ક્ષય અને કર્મની નિજરા એ જ અમારો મોક્ષ ધર્મ છે. બોલો જીને શાસન. આજે ડેરાપોળ જૈન સંઘ ખાતે એક સરસ મજાનો ડેરાપોળનો જ દીકરો, અમારા ચિરાગભાઈ શાહનો દીકરો શ્રીરાજ, એને દીક્ષાના ભાવ થયા અને એની દીક્ષાનો પ્રસંગ છે. આજે વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ડેરાપોળ જૈન સંઘ એટલે કે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળના અમારા પાર્શ્વનાથ દાદા, ઘોડીજી પાર્શ્વનાથ દાદાની શીતળ છાયામાં આજે સરસ મજાનો વરઘોડો, વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો. વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને આ વરઘોડો પરત આવ્યો છે. આ વરઘોડો એ વર્ષીદાનનો વરઘોડો. જૈનોમાં વર્ષીદાનનો વરઘોડો એટલે જ્યારે જે વ્યક્તિ દીક્ષા લે અને દીક્ષાના ભાવ થયા પછી જ્યારે પોતાનું સર્વસ્વ એ છોડી દે ત્યારે છોડતી વખતે પોતાની પાસે જે કંઈ હોય તે ત્યજી દેતા હોય છે અને એને આપણે વર્ષીદાન કહીએ છીએ. અમારા જૈન શાસ્ત્ર મુજબ આ જો કોઈ પણ આત્માને જો મોક્ષ જોઈતો હોય તો એમને સંયમ જીવનનો અંગીકાર કરવો જ પડે. અમારા વડોદરા શહેરની અંદર 2 વર્ષ પૂર્વે અલકાપુરી શ્રી સંઘમાં બિરાજમાન આચાર્ય રાજરત્ન સુરીસરજી મહારાજા એમની સાથે સંપર્કમાં આવ્યો. એમના આખા પરિવારે દીકરો જે શ્રીરાજ છે, જે દીક્ષા લેવાનો છે, એના પપ્પા ચિરાગભાઈ, એના મમ્મી બધાએ માસક શ્રમણ, જેને મૃત્યુંજય, મહામૃત્યુંજય તપ કહેવામાં આવે છે, 30 દિવસના ઉપવાસનું તપ એ કર્યું. ત્યારથી એવો સતત સંપર્કમાં હતા અને ગુરુદેવના એવા એને રંગ લાગી ગયા કે આજે એ જીવન છોડવા તૈયાર છે. અમારામાં એક સરસ મજાની પ્રવીણભાઈ દેસાઈની પંક્તિ છે, એક પંખી આવીને ઉડી ગયો, વાત સરસ સમજાવી ગયું, એક પંખી આવીને ઉડી ગયો. એટલે આ સંસાર છે, અસાર છે, એવું એને ગુરુદેવના રંગથી ધ્યાનમાં આવ્યું અને આજે દીક્ષા લેવાનો છે. 14મી તારીખે શત્રુંજય મહાતીર્થ, જૈનોમાં શત્રુંજયનું બહુ મોટું મહત્વ છે. એ શત્રુંજય મહાતીર્થમાં બાબાનું જે એનું જે દેરાસર છે એ દેરાસરની અંદર પ્રતિષ્ઠા છે, બાબુનું દેરાસર. અને બીજી ઘટના, અમારા જે સંઘના ઉપકારી એવા સૂર્યોદય સુરી મહારાજ સાહેબ, એમની મૂર્તિની પ્રતિષ્ઠા, લગભગ 60 કરતા વધારે મૂર્તિઓ આચાર્ય રાજરત્ન સુરીસરજી મહારાજે એમના ગુરુ એવા એમના સૂર્યોદય સુરીની પ્રતિષ્ઠા કરી છે. એટલે 14મીના દિવસે 14/12/2024 દિવસે આ 2 મહત્વના પ્રસંગ, પહેલી દીક્ષા થશે અને પછી મૂર્તિની પ્રતિષ્ઠા થશે. વડોદરાની અંદર બાબાજીપુરા જૈન સંઘમાં અમારા પ્રમુખ છે અને નવીનભાઈ અમારા ટ્રસ્ટીઓ છે, લલિતભાઈ છે, અમારા નરેશભાઈ છે, રતિલાલ છે, આ બધા અમારા ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ બધા ખૂબ આનંદ અને ઉલ્લાસમાં છીએ અને અહીંયાથી બસોની વ્યવસ્થા કરી છે. સેંકડોની સંખ્યામાં વડોદરામાંથી આ દીક્ષામાં 14મી તારીખે પહોંચવાના છે. બસની વ્યવસ્થા છે, ખાનગી વાહનો છે. આ પ્રકારે અમે જઈશું. 11મી તારીખ 3 દિવસનો આખો મહોત્સવ છે અને 11 તારીખે અહીંયાથી અમે નીકળીશું અને 14 તારીખે દીક્ષાનો પ્રસંગ પૂર્ણ થાય પછી પરત આવીશું. બોલો જીને શાસન. દીપક શાહ.